નમસ્કાર મિત્રો, તો તમારું સ્વાગત છે મારી હવામાન માહિતી આપતી યુટ્યુબ ચેનલ ઉપર. હું છું તમારો મિત્ર રાકેશ મોઢવાડિયા. સૌપ્રથમ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને વિડીયોને આગળ તમારા બીજા ગ્રુપમાં પણ શેર કરી દેજો. તો હવે આપણે આગળ વિડીયો અપલોડ કરેલો હતો જે મિત્રો કોરબગડામાં વાવી ગયા છે, તેમજ ઘણા ખેડૂત મિત્રોને જે વાવણી લાયક વરસાદ બાકી છે, તો 30 તારીખ સુધીમાં આપણે તે બધા મિત્રોને સારાવાના થઈ ગયા છે. તો તે પ્રમાણે આપણે વરસાદ છે તે જોવા મળ્યો. જો કે હજુ પણ અમુક વિસ્તારો હજુ વાવણી લાયક વરસાદથી બાકી છે, વંચિત છે. તો તેના માટે પણ આવનારી આપણે 48 કલાક ખૂબ જ સારી એવી વરસાદની શક્યતાઓ લાગી રહી છે. એટલે 48 કલાકમાં હજુ ઘણા ખરા મિત્રોનો વારો છે તે આવી શકે છે. હવે સિસ્ટમ લોકેશન આધારિત વરસાદ હોય છે, તો આપણે સિસ્ટમ છે તે વધુ અંદર ના આવે ને કાંઠા તરફ જ આગળ વધે તો તે મેન વરસાદ છે તે અરબ સાગરમાં આપણે સિસ્ટમનો મેન વરસાદ છે તે અરબ સાગરમાં પડે. પણ અલગ અલગ પરિબળો કામ કરતા હોય છે, તો સૌરાષ્ટ્ર ગુજરાતમાં પણ વરસાદનો લાભ મળે છે. અને આવનારી જે 48 કલાક છે તે સિસ્ટમ છે તે ફરીથી સૌરાષ્ટ્ર નજીક આવી રહી છે. તો તેના હિસાબે આપણે ફરીથી સૌરાષ્ટ્રમાં 48 કલાકમાં સારો વરસાદનું જોર છે તે જોવા મળશે. જેનો મેન વરસાદ આપણે જોવા જઈએ તો સૌરાષ્ટ્રમાં વધુ વરસાદની શક્યતા છે. ગુજરાતના બાકી ભાગોમાં પણ વરસાદની શક્યતાઓ તો છે જ, કચ્છના ભાગોમાં પણ સારી શક્યતાઓ છે. પણ અમુક જે કાંઠા વિસ્તાર છે, દ્વારકા છે, પોરબંદર છે, ભાવનગર છે, તેમજ સોમનાથ છે, કાંઠા વિસ્તારોમાં અમુક વિસ્તારમાં આપણે ભારે વરસાદની શક્યતાઓ પણ 48 કલાકમાં ક્યાંક આપણે ભારે વરસાદ પણ સૌરાષ્ટ્રના ભાગોમાં જોવા મળી શકે છે. એટલે હાલ આપણે 48 કલાકમાં વરસાદની સારી એવી શક્યતાઓ છે. હવે આપણે ખાસ કરી લઈએ તો 2 તારીખ સુધી આપણે વરસાદની શક્યતાઓ રહેશે, ઘણા ખરા સારું જોર રહેશે. ત્યારબાદ આપણે વરસાદના જોરમાં આંશિક રીતે છે તે ઘટાડો છે તે જોવા મળશે. એટલે 2 તારીખ સુધી વધુ વરસાદનું જોર જોવા મળશે. જોવા જઈએ તો મુખ્યત્વે આપણે 2 તારીખ સુધી જે આપણે વધુ જોર રહેશે, ત્યારબાદ આંશિક રીતે વરસાદના જોરમાં થોડોક આપણે ઘટાડો છે તે નોંધાઈ શકે છે. એટલે આવનારી 48 કલાકમાં આપણે હજુ પણ ખૂબ જ સારી વરસાદની શક્યતાઓ છે. આપણે આશા રાખીએ કે જે વાવણી લાયક વરસાદમાં બાકી છે જે મિત્રો, તેને પણ આપણે વરસાદનો લાભ છે તે મળી જાય. મિડ લેવલનો ટ્રફ છે તે પણ સૌરાષ્ટ્ર ઉપર ખૂબ જ સૌરાષ્ટ્ર ગુજરાત ઉપર ખૂબ જ અસર કરતા રહેશે. એટલે વરસાદની સારી એવી એક્ટિવિટી છે તો 48 કલાક આપણે જોવા મળશે. હવે આપણે આગળની વાત કરી લઈએ તો આગળ પણ આપણે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બને તેવી શક્યતાઓ લાગી રહી છે. જોકે હાલ આપણે આની 50% શક્યતાઓ ગણશું. જોકે તેનો વરસાદનો રાઉન્ડ 9 તારીખ બાદ આવે તેવું અમુક મોડલો બતાવી રહ્યા છે, પણ અત્યારે આપણે કન્ફર્મ ન ગણાય. એટલે કન્ફર્મ થાય તે પહેલાં આપણે 50% શક્યતાઓ સુધી જ રહેવાની છે, કેમ કે કુદરત છે એટલે આનો ફેરફાર થતા હોય છે. તો આગળથી આપણે અત્યારથી કહી દેવું કે 9 તારીખ બાદ આપણે વરસાદનો રાઉન્ડ આવશે જ એવું નક્કી નથી, પણ આપણે શક્યતાઓ સારી એવી લાગી રહી છે કે ફરીથી અમુક ટકા થોડા દિવસનો બ્રેક બાદ ફરીથી વરસાદનું જોર છે તે જોવા મળી શકે છે. અને ગુજરાતમાં 9 તારીખ બાદ એક વરસાદનો નવો રાઉન્ડ આવે તેવી આપણે શક્યતાઓ અત્યારે લાગી રહી છે. જોકે આના ઉપર આપણે આગળ વિડીયો અપલોડ કરશું. શક્યતાઓ છે તે ફૂલ આપણે થઈ જાય, પાકું થઈ જાય એટલે ફરીથી વિડીયો અપલોડ કરશું. હાલ આપણે શક્યતાઓ જ લાગી રહી છે કદાચ બંગાળની ખાડીની લો પ્રેશરથી આપણે ગુજરાતમાં 9 તારીખ બાદ ફરીથી એક બહોળું સર્ક્યુલેશન જેવા પરિબળો ઊભા થઈ શકે છે અને વરસાદનો રાઉન્ડ છે તે આવી શકે છે. હાલ પૂરતું એટલું જ છે. ફરી મળીશું નવો વિડીયોમાં. જ્યારે આપણે સારું લાગશે ત્યારે જ આપણે વિડીયો અપલોડ કરીએ છીએ, કે જ્યારે જરૂર લાગે ત્યારે જ વિડીયો અપલોડ કરવાનો હોય છે. તો ફરી મળીશું નવી અપડેટમાં. તો વિડીયોને શેર જરૂરથી કરી દેજો. આભાર.